સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ એક્શનમાં છે તંત્ર। સૈયદપુરામાં હવે દબાણ દૂર કરવાની કામગીરી ઝડપી બની છે। સુરત મનપાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી। સૂત્રો તરફથી જાણકારી મળી કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર વચ્ચે બેઠક મળી હતી। બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રીના આદેશને પગલે આ કામગીરી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ ડિમોલેશનની કામગીરી થઈ। દુકાનો બહાર ઊભા કરાયેલ દબાણોને દૂર કરાઈ રહ્યા છે। તો હવે જે ગેરકાયદેસર દબાણો છે તે પણ હટી રહ્યા છે। આ તમામ એવા લોકો છે જે અસામાજિક તત્વો હતા, તેમના આ ગેરકાયદેસર દબાણ હવે હટાવવામાં આવી રહ્યા છે। પથ્થરબાજોની શાન ઠેકાણે આવે, તેમને અક્કલ આવે તે માટે તેમને સબક શીખવવા માટે તંત્ર તરફથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। દુકાનો આગળ કરવામાં આવેલ જે દબાણો છે તે હવે એક બાદ એક હટાવવામાં આવી રહ્યા છે। સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર બનેલી પથ્થરમારાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની ટીમ પણ હાલ એક્શનમાં આવી છે અને જે પ્રમાણે આ વિસ્તારની અંદર જે દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવા માટેની જે કામગીરી છે તે અહીં કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાનો જે મોટો સ્ટાફ છે તે હાલ આ કાર્યવાહીમાં જોડાયો છે। મહત્વનું છે કે આ સમગ્ર વિસ્તારમાં રોજ અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેના કારણે જે પરિસ્થિતિ છે તે વણસી હતી। પથ્થરમારાની ઘટના બન્યા બાદ છે તે મોટો પોલીસ કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો હતો। ત્યારે સુરત પોલીસના આદેશ બાદ હવે આ વિસ્તારની અંદર જ્યાં દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવા માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે જે અલગ અલગ જે દુકાનો બહાર છે તે દબાણો કરાયા હતા અને આ દબાણો દૂર કરવા માટેના જે આદેશ છે તે સુરત પોલીસ તરફથી આપવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। પોલીસ અને સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે, કારણ કે ગત રોજ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાતે આ સ્થળોની મુલાકાત કરી હતી અને મેયર સાથે પણ તેઓએ ચર્ચા વિમર્શ કર્યું હતું। એટલે મેયર સાથેની જે મિટિંગ બાદ છે તે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની શક્યતાને અહીં નકારી શકાય તેમ નથી। સુરત મહાનગરપાલિકાનો મોટો સ્ટાફ છે તે હાલ આ સૈયદપુરા વિસ્તારની અંદર જે દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવા માટેની જે કાર્યવાહી છે તે હાલ પૂરજોશમાં કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારની અંદર જો દબાણો કરવામાં આવશે તો તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ છે તે સ્પષ્ટ ચીમકી છે તે પાલિકા તરફથી ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।